નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. સુરતમાં ઈ-કેવાયસી માટે લોકોની લાંબી કતારો લાગી છે. ઈ-કેવાયસી માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોને પડતી હાલાકીને વિશે વિપક્ષ નેતાની રજૂઆત સામે આવી છે. કોર્પોરેટર શોભના કેવડિયાએ લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા છે. સુરતના પુરવઠા વિભાગ પૂણા ઝોનલ કચેરી ખાતે ઈ-કેવાયસી માટે લોકોની લાંબી કતારો લાગી હતી. ઈ-કેવાયસી માટે લોકોને પડતી હાલાકીને લઈને વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ વગેરે પુરવઠા અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા અને લોકોને પડતી હાલાકી વિશે પુરવઠા વિભાગને રજૂઆત કરી હતી તથા કોર્પોરેટર શોભના કેવડિયા સહિતના પદાધિકારીઓએ સ્થળ પર લોકોની રૂબરૂ મુલાકાત કરી હતી અને લોકોને પડતી હાલાકી વિશેની રજૂઆતો પણ સાંભળી હતી. લોકોને પડી રહેલી હાલાકી દૂર થાય તે માટે ડીએસઓમાં રજૂઆત કરવાની તેમણે બાંહેધરી આપી હતી.